તો ટ્રેપિંગ વાળી મોટી કેન્ડલ આવે તો એનાથી કેવી રીતે બચવું, તેમાં ખાસ કરીને ધ્યાન શું રાખવું પડે કે બંને ઇન્ડેક્સ જે છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ઇન્ડેક્સ અને એના લો, તો લો જોવા પડે કે ભાઈ આ અહીંયાથી નીચે ગયું છે, એટલી મોટી કેન્ડલથી બન્યું છે, તો નીચે તરત સપોર્ટ છે, તો આ સપોર્ટ જ્યાં સુધી બ્રેક નથી થતો ત્યાં સુધી ફરી પાછો પુટ બાજુ એન્ટ્રી ના કરાય. એની ચારે બેંક નિફ્ટીમાં પણ એક કેન્ડલ આવી હતી તો એણે એનો લો પણ બ્રેક નથી કર્યો, તો જ્યાં સુધી બે એક સાથે નથી કરતા ત્યાં સુધી મોમેન્ટમ નો આવે. આની પહેલા સવારમાં જે મોમેન્ટમ હતી તો સવારની મોમેન્ટમમાં અહીંયા જો એક સરસ મજાની કેન્ડલ આવ્યા પછી બંનેમાં એક સાથે કેન્ડલ આવી છે, સિમિલર છે, અને બેંક નિફ્ટીએ એનો ગઈકાલનો જે સપોર્ટ જે બનાવતો હતો એક રેન્જમાં જે માર્કેટમાં હતું એ સપોર્ટને બ્રેક કરીને પટ્ટ કરતી સરસ મજાની એક મોમેન્ટમ આપી હતી. તો એવી જ રીતે નિફ્ટીમાં પણ સપોર્ટની જગ્યાએ ફરી પાછી આવી છે. જે રીતે ગઈકાલે બેંક નિફ્ટીમાં એક્સપાયરી હતી, મોમેન્ટમ બંધ થઈ ગઈ હતી, એ જ રીતે બેંક નિફ્ટીની આજે એક્સપાયરી છે તેમાં મોમેન્ટમ બંધ થઈ ગઈ છે. તો આવી રીતે મોટી ટ્રેપ કેન્ડલ આવે ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નીચે કોઈ સપોર્ટ અથવા ઉપરની બાજુ રેઝિસ્ટન્સ હોય તો એમાં વેઇટ કરવાનું છે. બે ઇન્ડેક્સ એક સાથે બ્રેક કરે છે અને લો બ્રેક કરે છે તો જ તે મોમેન્ટમ આવે છે. તો ધ્યાન રાખજો, આવી રીતે ટ્રેપ વાળી કેન્ડલ છે એ ટ્રેપ બીજી વાર ન કરી જાય તમને. આવજો.